જય દ્વારકાધીશ. તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ કે હાય કર હાય પેલા ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે તો ગાઈસ મારા મોબાઈલ લેવો જો હું ચા નાસ્તો બનાવું નારાવના માટે ઢોકળો બનાવું થોડો. ચલો ગાઈસ તને આરો ભાઈ મોબાઈલ લઈ લે. હું તો મિયારો માટે ઢોકળા સૂજીના ઢોકળા તૈયાર કરી દીધા હા. જો મારા આરો ભાઈ ભાવાય છે અને કશું બીજું નંખ્યું નહીં છે. કે આરવને ખવડાવવાના ને એટલે કહું બીજું બધું નંખું નહીં. ખાલી હાલચાલને સોજી અને ઉપર મીઠું મરચું હળદર ભભરાઈ દીધી ને વઘાર કરી દીધું. નહીં આરું આરું ભાયા ભાવા બેટા ભાવા હા હું મારી છોકરીઓ ખાવ તે જાણ બપોર સુધી ચલાવશું આટલા ઢોકળા આરવને. નહીં આરું ભાવા ને બેટા ગુડ મોર્નિંગ કહેજે ગુડ મોર્નિંગ કહેજે આરું. તો ગાઈ જુઓ મારા આરવભાઈને મટી જવા આવ્યું બધું. હવે મને મટી ગયું આરવને મટી જવા આવ્યું બધું. લે બ્રહ્મમ ઢોકળા ઢોકલા ઢોકલા જેવો તો તું હું એને ખાવા કરતી પાછું બધું ફેરવું સારું ગમે. બધા ઢોકળામાં કોણે કોણા કરી દે હ ચપ્પા વડે. નહીં સારું તો ચલો ગાઈસ તને આરવને ઢોકળાનો નાસ્તો કરાવી દઉં. પછી વાસણ બાકી ઘસવાના જોઈએ. પોતું પોતું ઘરમાં પોતું મારે નાખ્યું બધું કામ બધું પતાવી નાખ્યું. ખાલી હવે ચાના વાસણ ને બધું હો ઘસી દઈએ પછી નાવા ધોવાનું નહીં કરીએ. ગાઈસ ચા પીવા બે જશો 11 વાગ્યાનો. 11 વાગે ચા પી દો. શું ખાઓ તમે હાલ? હું ઇન દાદા શું કહેતા હાલ શાક કહું ખાશો હતા લોટ બધેલો હતો આ રોટલી શાક કરતી ચલી વાર લેડો પસાથી લઈને આવતો રહીએ. આ કેમ બેહજો તા ને તમે એક્ટિવા લઈ જવાનું હાલ જ લઈને આવતા રહી. શાક નહીં વાર લાગે હો. એ તો વિનાગર નહીં જતા કોમ હતું પહુ કોમ હતું કે તો ખરા પેલા હા મોટા પેલા દોરવાના ને કોસા શી ખાસ તો બંધ હોય બધું. મોલમાં મળે એ રહ્યું. મોલ ખુલ્લા હોય રવિવારના. મોલમાં તો ગાઈ સમય જઈએ છે શાક લેવા કોસા. બરાબર શાક કશું ને આજ તો છેલ્લું મરચું નનક વારો હતો. એ તો પેલા નહીં આવતા પેપર તમે એક વખત લાવ્યા હતા ખબર આવું પીળા કલરનું પેલું બોક્સ બનાવવા પેલા કાગળ એવા નહીં આવતા પૂંઠા જેવા મોલમાં લાવ્યા હતા ને. તો ગાઈસ જો મંદિરનો ડિઝાઇન પાડી હ ફૂલવાળી મસ્ત જોરદાર. કલર બલર મરી જાય એટલે જોરદાર લાગશે ને યાર. એ તો ડિઝાઇન પછી વિનાગર જે પણ મોડું થઈ જ્યારે વધવાનું ચા વિલો બેઠો હતો એમાં પલાળી હતું એટલે બેજો રાત્રે વરસાદ આવ્યો તેમાં શું થઈ ગયું કાઢવા દે તેની પાસે મેં કીધું બાર મેં કહો દે ને પાછા. ચલો ગાઈસ તાન અમે જઈએ સબ્જી લેવા માટે. સબ્જી મંડળી તો ગાઈસ શાક લેવા ગાડી લઈને કહેજો શાક લેવાય ગાડી લઈને જબરું ના કહેવાય. તો ચલો ગાઈસ તાન જઈએ વિસનગર શાક બાક લઈને વિસનગર તો કોસા શાક બાક લઈને કોસા પકડે. જો ગામડાનો નજારો જો એકદમ તડકો પેલી બાજુ છે ઘેટા બકરા ચરસો નહીં હજી જો ચરામાં આરું લઈને આવ્યા ખુશ થઈ જાય આમાં આરું તો જો ઘેટો બકરો ચર
અને આ ગામડાનો નજારો આ નજારો જોવા માટે ગામડામાં જ તમારે આવવું પડે. શું કહેવું હજી સિટીમાં આવો નજારો ના જોવા મળે. અમારા ગામમાં ગાય છે ને શાકભાજી વેચવાવાળો એક જ જણો હો, પણ કે જલ્દી આવો ના આવો અઠવાડિયું 10 દાડા કરો એવું બધું કરો ને એટલે અમારે રાવીના વિસનગર એવીના શાકભાજી લેવા જવું પડે. એટલે અમે સ્ટોક કરીને જ રાખીએ 200-300નું શાકભાજી ભરીને જ મેલીએ ને હજી બટાકા ડુંગળી બધું લીલા મરચાં ટામેટા બધું ભરીને જ મેલીએ એમ. પણ બધું ઓલમોસ્ટ પતી ગયું. ખાલી 2-3 બટાકા ને ડુંગળી કાલે આવ્યા ને તો ડુંગળી પડી. પણ રોજ રોજ તો કોઈ ડુંગળી બટાકા ખવાની એટલે સ્પેશિયલ જ શાક લેવા જવું પડે. વિસનગર નહીં કોસાથી લઈને આવતો રહીએ. વિસનગર જઈએ તો બહુ લેટ થઈ જાય. પછી મારે જઈને જમવાનું બનાવવાનું નારું ઊંઘાડીને આવ્યો શાંતિ એટલે. તો ચલો ગાઈસ તો કંઈ નહીં શાકભાજી લઈને પછી રિટર્ન થઈએ ઘરે. અને હજી કે કરે કે તું કશું મને ઠંડુ નહીં કરાવતી તાર તો શેરી રેસ્ટોરન્ટ પીવડાવી દઉં. જો ગાઈસ આવું કરે ને પીવડાવવાનું કહું ને એટલે ના પાડે. પછી બધાને ભાતે કે મને તો અલ્પી કોઈ ઠંડુ કરાવતી નહીં. પણ ના પાડે તો પછી ઠંડુ કરાવું હું. ઠંડુ મને ઠંડુ કોઈ નહીં, હું દુનિયા ઠંડી કરી દઉં. હવે ટ્રેક્ટર આવો તો ચલો ગાઈસ તને કઈ નહીં કોસા પોકી જો અને આગળ તો બંદર મામા છે. જો એ ઓદરા રોડ વચ્ચે જો સારે રોડે તો નહીં હજી. કેળો લેતા હું બધો ઓદરો ના દઉં. જો આ બે બચ્ચો લડતો તો ઓદરો હોય. હજી ગાડી જબ્બર સેપટવાળી થઈ ગઈ યાર. હો હા લે કરોડની ગાડી હોય તો થાય સેપટ પણ એ તો સાફ કરતું રહેવું પડે. પછી ના હોય હું સેપટવાર થઈ જઉં અઠવાડિયા ખેલ ના કરશો નકરા. આમ તો ગાઈ છે ને ઘેર રહેતી ને ગાડી એટલે ચોખ્ખી રહેતી, પણ આ સુરાભાઈ લઈને જાય વેચવાનો સામાન એટલે એમ કરાય આખો દિવસ એ રાખતો હોય એટલે સેપટના બેપટ સિટીમાં ઉડે ને એટલા માટે. નકર ઘેર પડી રહેતી તો અમારા અજીત પાસે એમ તો ચોખ્ખી રાખતા. સાધન જ કદી મેલું ના થવા દેતા યાર. જીવન જીવ કરતી જીવન ગાડી ને એક્ટિવા વધારે પ્રિય પાછી. હો મારા કરતી સારું કરતી એ સાચી તો સાફ જેટલો હાલે પણ ગાડી અમન નહીં હજી મેમ્બર કહેવાય. સાચી વાત. ચલો ગાઈસ કઈ નહીં વાતો તો થયા કરશે. અમે જઈએ શાક લેવા. વાતો તો થયા કરશે ગાઈસ. જિંદગીમાં વાતો કર્યા વગર છૂટકો જ નહીં. બોલીશું નહીં તો પછી જીવીશું છે બીજું બોલ્યા વગર ચાલે. બોલ્યા વગર બોલ ના નહીં પડે ભાઈ. તો ચલો ગાઈસ કઈ નહીં હવે અમે કોસા પોકી જઈએ એટલે હજુ તો હીએ બસ સ્ટેન્ડે પોકવા થઈ. હવે શાકભાજી લઈને રિટર્ન થઈએ તા. ગાઈસ જો શાકભાજી બધું લઈને આવ્યા છે એટલે 400-500 રૂપિયાનું લઈને આવ્યા. કેળો કેરી ટોમેટા બટાકા બધું લઈને આવ્યા શાકભાજી એવું જો. અને હવે જઈએ છીએ અમે ઘરે. અને વાગવામાં જો હવે 11 થઈ ગયા. 11 પોકતે 11:25 જેવું થઈ જશે. અમને જતે 10 મિનિટ 11:20 એવું 11:20 રાખો તો ચલો ગાઈસ હવે ઘરે જઈને જમવાનું બનાવવાની તૈયારીઓ કરીએ. પછી શાક પહેલું તો સમારવું પડશે ઘેર જઈને. અને મારા આરુભાઈ કદાચ ઉઠીએ જ છે ને જતે હા. તો ચલો ગાઈસ કઈ નહીં હવે તને ઘરે પહોંચી આવા પછી અજીતને ભૂખ પાછી વહેલી લાગી જાય. ઘેર જઈને તો પેલા કેળું બેડું ખાશે. કેળું ખાવાનું હા ને મને ખબર જ હોય તો. અને મને કેળો ઓછો ગમો પાછો. તને કીધું ખા ના ખાવાનું. મને દ્રાક્ષ બહુ ભાવે ગાઈસ. મારી ફેવરેટ દ્રાક્ષ. આપણને બધું દ્રાક્ષ ને ચેરી. આપણને ચેરી મને બહુ ગમે. ચેરી સીઝન આવે ને એટલે હજી લાવ જ નહીં. હજી મોંઘી જેટલી હોય તો લાવો. ચેરી એ ભાવન ખાસી મોંઘી હોય ને. હા અલે આ વાવડી ને નથી લાવતા તમે. લાલ હતી તાણા મોટી આવે બે રાસબેરી દેખા એ મજા આવે. ગમું ખટ્ટી મીઠી હોય. તો ચલો ચોમામાં આવે ચોમાસામાં સાચી વાત. લારીઓમાં જોઈએ ને હું મન લેવાનું. લાલ ચટક દાળ હોય ને એટલે મજા આવી જાય ખાવાની ને. આ કલર પાછો ફેવરેટ લાલ હોય એટલે મને લાલ વસ્તુ એવું બધું સારું ભાવે. ચેરી એ ખાલી કાળી પછી સ્ટ્રોબેરી રાસબેરી લાલ ફેવરેટ ભલે કાળી રહી હતું મને દુઃખ નહીં થતું. એટલી બધી કોઈ કાળી નહીં હો. બધા મીડિયમ શરીર કહેવાય. બહુ ધોળું નહીં બહુ કાળું. તો ચલો ગાઈસ પોકી જઈએ ઘેર. જમવાનું લઈ આવું પાછું. જમવાનું બનાવ પાછું. કાળી કીધી એટલે હાથી કીધું ને એટલે કજ્જું થાય. તમે જો ધોરામાં જેટલા જ છો તમે. નવું મોડેલ 5 ખબર તો હતી નહીં.
બાવળિયા હારા ચેલા આવી ગયો બાલે હમ કરવું પડશે આનું એ આનો 12:30 વાગવા આવ્યો રાઈટ એનો પછી આવીને શાક વગાડ્યું રોટલી તો બનાવેલી હતી આવીને શાક સમાઈને વગાડી દીધું ગવાર બટાકાની ડુંગળી જો અજીત જેઠાલાલ ચાલુ કરો હો રોટલી આજ અરુણ દાદીએ બનાવી લોટ બધીને તે અને રોટલી બનાવી દીધી ગવારનો બટાકા ડુંગળીનું શાક તો ચલો તાન મસ્ત મજાનું જમવાનું જમી લઈએ યારો ભાઈ નહીં જમાડીએ મસ્ત મોટો ધોઈને પછી ચા બનાવે બે એવું ચા ઉકળશ મારા માટે થોડું દૂધ કાઢી લીધું અને જો હજી તો હજુ ઉઠતા હશે જો હાલ જ ઉઠે ચાર ના ઊંઘી રહ્યા હતા હાલ ઉઠ્યા હજુ અને ગાઈસ આજે તો હે ને જો ફ્રીજની સફાઈ મસ્ત કરી દીધી જો એકદમ બિલકુલ ચોખ્ખું જો તમે જોઈ શકો શાકભાજી લાવ્યા તો વિસનગરથી ભરીએ નંખી જો ટામેટા આમાં મિલ્યા આ બાજુ ફૂકે જલા લીંબુ રાખવા પડે ને હજી કોઈક દિવસ પેટમાં દુખાય ને તો કમમાં આવે પછી વિસનગરથી લાવ્યા તો અમે એટલે ચલો ગાઈસ કંઈ નહીં હવે ચા ઉકળી જાય એટલે ચા બા પી લઈએ મસ્ત મૂડ ફ્રેશ કરી દઈએ પછી કચરો બચરો ઘરમાં વાર દઈએ કચરો વાળાને બાકી છે હજુ અને મારા આરુભાઈ શું કરે જોઈએ જોજો તો ગોદરીને બધું મેકવાનું છે લઈ લીધી પીંછાય આઈસ્ક્રીમ તો તારો માટે આઈસ્ક્રીમ લાવે એમ તો ભાઈ મોટી પુવારી થશે આઈસ્ક્રીમ ખાવા તો જો ને શાક રોટલી ને જોર આવે બીજું કશું નહીં ભાવતું ખીચડી રોટલી કશું નહીં આરી જ ભાવે ખાલી અને મારા ભાઈ જો એની દાદીને માથું રાવ હું તમને બતાવું તો મારા હારા ભાઈ રહ્યા ને એની દાદીને માથું ઓરાવે છે આ માથું ઓરાઈ ગયું હું તો કહેતો દાદીને માથું ઓરાઈ હતા ને યારું ઓરાવજો દાદીને માથું ઓરાવજો યારું ચોટી વારજે બેટા ચોટી વાર હેડ દાદીને ચોટી વારજે મેં એને કીધું કહું એને કીધું ને હજી કહું ચોટી વારવી ત્યારે કેવું સાચી વાત પીછે કુંડા સાફ કરી દીધા લે હા સાફ કરી દીધા લે કુંડા તાસ તો પીંછાને વારું હતું કુંડા સાફ કરવાનું નહીં તઈને કરી દીધા હું જોઉં એટલા બધા નહીં દેખાય પણ અહીંયાથી બતાવું ચોખ્ખા કમ્પ્લીટ કર્યા લીલ બધી ને કાઢી કહીએ ને કહીએ 3 કરી દેતા તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે અને આજે તો રોધવામાં વ્લોગ શૂટ કરી શકી નહીં કે ખાવા બેહે તાણે કરી શકી નહીં જેમ કે આરુભાઈ અમારા હમણાં ઢીલા થયા ને એટલે એ હેરાનને એવું વધારે કરે એટલા માટે તો જો વાસણનો ઢગલો પડ્યો હવે કિચનને એવું બધું સાફ કરી દીધું પોતું મારી દીધું હવે વાસણ આટલા ઘસવાના બાકી હ તે તો ઘસી દઈએ શું કહેવાય હજી અને નજીક જો ગોળીઓ કરવા માંડ્યા છે તો ગાઈસ ચલો તાન વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ ગાઈસ તો અમારો મગજ કોમ નહીં અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ટાટા બાય બાય યુ